નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોનું સસ્તું થયું છે। વૈશ્વિક નબળાઈના કારણે આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1300 રૂપિયા ઘટીને 1,61,820 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે અમદાવાદ સુરતમાં કિંમત 1,61,720 રૂપિયા પર પહોંચી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ 5,176.21 પ્રતિ ઓંચ નોંધાયો। સોનાની જેમ ચાંદી પણ સસ્તી થઈને 2,84,900 પ્રતિ કિલોગ્રામ પર આવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 87.28 પ્રતિ ઓંચ છે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ રચ્યો ઇતિહાસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ ધરાવતા વિશ્વના પ્રથમ રાજનેતા બન્યા છે। વર્ષ 2014માં જોડાયેલા પીએમ મોદીના ફોલોવર્સની સંખ્યા વિશ્વના અન્ય ટોચના 5 નેતાઓના કુલ સરવાળા કરતાં પણ વધુ છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન સાથે બીજા ક્રમે છે। આ યાદીમાં ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને તુર્કીના રાષ્ટ્રપતિઓનો અનુક્રમે 3જા અને 4થા અને 5મા ક્રમે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેજરીવાલ ધ્રુસકે રડી પડ્યા। રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા દારૂ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થઈ ગયા। મીડિયા સાથે વાત કરતા તેઓ રડવા લાગ્યા। તેમણે કહ્યું, કેજરીવાલ ભ્રષ્ટ નથી, મેં મારા જીવનમાં ફક્ત પ્રમાણિકતા જ કમાઈ છે। આજે કોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું, મનીષ સિસોદિયા કટ્ટર પ્રમાણિક છે, કેજરીવાલ કટ્ટર પ્રમાણિક છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માર્ચ મહિનામાં 18 દિવસ બેંકો બંધ રહેશે। આરબીઆઈ કેલેન્ડર મુજબ માર્ચ મહિનામાં વિવિધ રાજ્યોમાં બેંકો કુલ 18 દિવસ બંધ રહેશે। આમાં 5 રવિવાર, બીજો અને ચોથો શનિવાર અને 11 વધારાની રજાઓનો સમાવેશ થાય છે। તેથી બેંકની મુલાકાત લેતા પહેલાં રજાઓની યાદી તપાસો। જો કે આ સમયગાળામાં ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ ઉપલબ્ધ રહેશે। માર્ચ મહિનામાં શેરબજાર 12 દિવસ બંધ રહેશે, જેમાં હોળી, રામનવમી અને મહાવીર જયંતિની રજા રહેશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 1 માર્ચથી સિમ વગર નહીં ચાલે વોટ્સએપ। કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે 1 માર્ચથી નવા સિમ બાઇન્ડિંગ નિયમો લાગુ કરવામાં આવશે। આ અંતર્ગત વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ માટે ફોનમાં સક્રિય સિમ કાર્ડ હોવું અનિવાર્ય બનશે। જો સિમ કાર્ડ કાઢી નાખવામાં આવશે તો એપ કામ કરવાનું બંધ કરી દેશે। આ ઉપરાંત સાયબર ક્રાઇમ રોકવા માટે વોટ્સએપ વેબ પણ દર 6 કલાકમાં ઓટો લોગઆઉટ થઈ જશે। આ નવા ફેરફારથી ઓનલાઈન છેતરપિંડી પર લગામ કસવાનો છે।